હવે નજર કરીશું આગળના સમાચાર પર। જૂનાગઢના વંથલી તાલુકાના ટીમ્મસ ગામ સહિત સમગ્ર પંથકમાં સરકારી રેશનિંગ અનાજના વિતરણને લઈને મોટી કટોકટી ઊભી થઈ છે। જ્યારે વહીવટી તંત્રની ઘોર બેદરકારીને કારણે મે મહિનાનો સરકારી અનાજનો જથ્થો 31મી તારીખે ગામમાં પહોંચ્યો હતો અને જેના લીધે વિતરણ વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે। સમગ્ર મહિનાનું અનાજ છેલ્લી તારીખે આવવા છતાં તંત્ર દ્વારા વિતરણની અંતિમ તારીખ લંબાવવામાં આવી નથી। આ નિર્ણયથી ગરીબ અત્યોદર અને બીપીએલ કાર્ડ ધારક પરિવારો અનાજથી વંચિત રહી જાય તેવી ભીતિ સેવાઈ રહી છે। આ ગંભીર મુદ્દે ટીમ્મસ ગામના ડેપ્યુટી સરપંચે એક વિડીયો જાહેર કરીને મામલતદાર અને વહીવટી તંત્રને હાથ જોડીને સમય મર્યાદા વધારવા વિનંતી કરી છે અને સાથે જ વંથલી તાલુકાના એપીએસ પ્રમુખે પણ ગરીબોના હિતમાં તાત્કાલિક ધોરણે અનાજ વિતરણની તારીખ લંબાવવા માટે ઉચ્ચ કક્ષાએ પ્રબળ માંગ કરી છે। કોટાવાળાએ રજૂઆત કરી કે ભાઈ આજે 30 તારીખે માલ આવ્યો તો એની તારીખ લંબાવી અને જે ગરીબ માણસો છે, જે અત્યોદય કૂપનવાળા છે, બીપીએલ કૂપનવાળા છે, તો એને માલ મળી રહે। પણ એનાથી એવું માલુમ થાય કે ભાઈ વહીવટી તંત્ર દ્વારા આ તારીખ લંબાવવામાં નથી આવતી। તો હું વહીવટી તંત્રને બે હાથ જોડી અને વિનંતી કરું છું। ગરીબ લોકોને મળતો સસ્તા અનાજનો જથ્થો છેલ્લા 3 માસથી દુકાનદારને ત્યાં આખર દિવસમાં મળે છે, જેને લીધે દુકાનદાર પોતાનું વિતરણ પૂરું કરી શકતો નથી અને ગરીબ લોકોને પોતાનો મળતો જથ્થો મેળવી શકતા નથી, જેને લીધે દુકાનદાર અને ગ્રાહકો સાથે વારંવાર માથાકૂટ થતી હોય છે। લેખિત અને મૌખિક ઘણી રજૂઆતો કરી છતાં આજ દિવસ સુધી આ બાબતે કોઈ સોલ્યુશન આવેલું નથી।